નમસ્તે. શું તમે ઘરે બેઠા તમાકુનું વ્યસન કે લત છોડવા માંગો છો? તેના માટે વૈજ્ઞાનિક 5D ટેકનિક ઉપલબ્ધ છે. જે લોકોને ઓછા પ્રમાણમાં અથવા ઓછી તીવ્રતામાં વ્યસન છે અને જેઓ ઘરે બેઠા જ તમાકુનું વ્યસન કે લત છોડવા માંગે છે, તેના માટે આ 5D ટેકનિક વરદાન સ્વરૂપ સાબિત થઈ શકે છે. ચાલો આપણે જાણીએ આ ટેકનિક વિશે. નંબર 1, ડિસાઇડ એટલે નક્કી કરો કે તમારા મક્કમ મનથી એક દિવસ નક્કી કરો કે તે દિવસથી તમારે તમાકુ લેવું નથી. નંબર 2, ડિલે એટલે કે જ્યારે તમને તમાકુ લેવાની ઈચ્છા થાય ત્યારે થોડીક રાહ જુઓ, તરત જ તમાકુ લેવા માટે ના દોડી જાઓ, અને આવું કરવાથી ધીરે ધીરે તલબ જે છે, ઈચ્છા છે, ઓછી થઈ અને શાંત થઈ જશે. નંબર 3, ડીપ બ્રીથ. જ્યારે તમને તમાકુની તલબ લાગે ત્યારે પેટથી ઊંડો શ્વાસ લઈ શ્વાસ કાઢો. આવું 2 થી 3 વખત કરો, જેથી મન શાંત થશે. નંબર 4, ડ્રિંક વોટર એટલે કે ધીમે ધીમે હળવે હળવે પાણીનો ઘૂંટડા પીવો, અને આવું કરવાથી શું થશે કે તમારું ધ્યાન છે એ બીજે કેન્દ્રિત થઈ જશે. નંબર 5, ડિસ્ટ્રેક્ટ એન્ડ ડિસ્કશન એટલે કે તમારી જાતને ક્યાંક બીજે ડિસ્ટ્રેક્ટ કરી નાખો, ધ્યાન તમારું ક્યાંક બીજી જગ્યાએ કેન્દ્રિત કરી નાખો અને વાતચીત કરો. તમે તમાકુની જગ્યાએ એલચી છે, લવિંગ છે એવું મોઢામાં મૂકી શકો. તમારા કોઈ ફેમિલી મેમ્બર્સ કે જેઓ વ્યસન નથી લેતા એવા સકારાત્મક વ્યક્તિઓ સાથે વાતચીત કરી શકો. તમારી જાતને સારી પ્રવૃત્તિમાં એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ રાખી શકો, અને જરૂર પડે તો તમે જ્યાં છો ત્યાંથી તમારી જગ્યા બદલાવી અને બીજે તમે જઈ શકો. આવી સિમ્પલ વસ્તુની તમે ફોલો કરશો તો તમે ઘરે બેઠા તમારું તમાકુ છોડી શકો છો. અને આ ટેકનિક જે છે એ કઈ રીતના કામ કરે છે, તો જ્યારે કોઈ વ્યક્તિ તમાકુ લે છે ત્યારે તેના મગજમાં મેઝોલિમ્બિક એટલે કે ડોપામિન નામનો આનંદદાયક પાથવે જે છે એ એક્ટિવેટ થાય છે, કે જે આ વ્યક્તિને તમાકુ લેવા માટે પ્રેરિત કરે છે અને ધકેલે છે. તો આ ટેકનિકથી શું થાય છે કે આ જે એક્ટિવેટ થયેલો ભાગ છે એ ધીમો પડે છે, શાંત થાય છે, અને તે વ્યક્તિને તમાકુ છોડાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તો આ બધું કરવા છતાં પણ તમાકુ છૂટતું નથી, તો તેના માટે સાયન્ટિફિક મેડિકલ સાયન્સ સારવાર ઉપલબ્ધ છે. તમે કોઈ પણ વ્યસન મુક્તિ નિષ્ણાત ડૉક્ટર પાસે જઈ શકો છો. ધન્યવાદ.